વિરામ બાદ આપનું સ્વાગત છે। વિકાસ 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 ગુજરાત વિકાસની વાતોથી ગૂંજે છે। ગુજરાત મોડલની દેશભરમાં ચર્ચા થાય છે, પણ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવું સત્ય જે તમને હચમચાવી મૂકશે। એવા ગામની દર્દભરી દાસ્તાન જે આંસુ લાવી દે તેવી છે। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ। આ છે છોટાઉદેપુર જિલ્લાનું કુંડી ગામ, એક એવું ગામ જ્યાં આજે પણ વિકાસ પહોંચ્યો જ નથી। નથી ગ્રામ પંચાયત, નથી લાઇટ, નથી પાણી કે નથી રસ્તા। એક સમય હતો જ્યારે આ ગામ જીવંત હતું, લોકો એક સાથે વસતા હતા, પણ આજે અહીં સન્નાટો છે। વિકાસના અભાવે લોકો પોતાનું વતન છોડી ગયા છે। હજુ પણ જે થોડા લોકો અહીં રહે છે તેઓ માટે દરેક દિવસ સંઘર્ષમય છે। પીવાનું પાણી મેળવવા માટે ખાડા ખાબોચિયામાંથી પાણી લાવવું પડે છે, કારણ કે નળ નથી, હેન્ડપંપ નથી। લાઇટ નહીં સાહેબ, પાણીની તકલીફ છે, રોડની તકલીફ છે, બધાની બહુ તકલીફ છે। લાઇટ વગર વળી હવા તારે રાંધીને ખાઈ લેવાનું, પછી બેસી રહેવાનું અંધારામ। રોડ વગર તકલીફ પડે છે, આવવું જવું, પાણીની સગવડ નહીં, ત્યાં કોતેડામાં લેવા જવાનું, એ બધી તકલીફ, બહુ તકલીફ છે। આ ગામમાં લોકો પાસે નથી આધાર કાર્ડ કે નથી રાશન કાર્ડ, નથી મતદાર કાર્ડ, જાણે કે તેઓ આ દેશના નાગરિક જ નથી। તકલીફ પડે, પાણી પીવાની તકલીફ પડે, બધું પડે સાહેબ, ખાવાની મજૂરી એકલી કરવા જાઉં, તમારા મોટાને દેખાતું નથી, શું કરવાનું? વહરાતા પીવે વરે નીર હોય ત્યારે વસાટ મેં લેવા જઈએ સાહેબ, બી રહેવાનું વરે વહરાતાનું પાણી પી બી રહેવાનું, શું કરે સાહેબ? આ દેવારોનું પાણી ગીલવીને પી લે સાહેબ। રાત્રે અહીં અંધકાર છવાઈ જાય છે, લાઇટ ન હોવાથી લોકો બહાર સૂવે છે, પણ ત્યાં પણ ભય દીપડા અને જંગલી પ્રાણીઓનો રહે છે। જ્યારે અમે તંત્રને પ્રશ્ન પૂછ્યો તો મળ્યો માત્ર ગોળ ગોળ સરકારી જવાબ। અત્યારે પ્રાથમિક સુવિધાઓ જે આપણે જોવા જઈએ તો એ અન્ય તાલુકા પંચાયત સભ્યો કે જિલ્લા પંચાયત સભ્યો દ્વારા પણ આ સદર ગામમાંથી લેવામાં આવે છે। નરક જેવી જિંદગી જીવતા પરિવારોની એક જ માંગ છે કે સરકાર તેમની તરફ જુએ। શું આ ગામ સુધી વિકાસ પહોંચશે ખરો, કે કુંડી ગામનો સન્નાટો એમ જ ગૂંજતો રહેશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।